આપણે સારું કામ કરવા આવ્યા હતા અને આ ડિસ્ક બ્રેકનું તૂટી ગયું. હવે બીજે લેવા આવ્યા છે એટલે ગેરેજ રાખી પકાભાઈને આ ટોકન મળી જાય તો સારી વાત ને 2000ની ચોથ છે વગર કંપનીમાં. આ જો ડિસ્ક બ્રેકનું છે. આપણો કંટાળો ખૂબ આવે છે. અમારું જો સારું કામ કરતા તો એ નહોતું કામ થતું હોય છે. આમ થતું જ નહીં હોતું. બધાને બાઇક છે હાલત સારી વાત છે. નકર દાડા આવશે ભીખ માગવાની 1500 રૂપિયા તો આવશે હોતી વગર કોમને. હે ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય વેલીમાં. તો આપણી મોર્નિંગ મસ્ત થઈ ગઈ છે. તો ગાઈસ અમારા ચેલેન્જિંગ વિડીયો તમને કેવા લાગે છે એ અમને તમે કોમેન્ટ કરીને કહેજો અને અમને તુરંત જણાવજો કે અમારા કોમેન્ટ વિડીયો તમને કેવા લાગે છે. તો ચાલો મમ્મીને જવા જય માતાજી કહી દઈએ. જય માતાજી. શું કરે છે? રોટલાનું ચા ખાય છે. મમ્મી જય માતાજી. તું શું કરે છે? હા હા પેલા બી ટ્રેન જોઈ છે. કાઢમાં ચા કાઢમાં આવે જશો બાપુ. ચા પીધો છે? હે તું તો ચા નહીં પીધી હે? ચાલ જશું આપણે બાર કપાસ આવવાનું ને? આપણે બાર કપાસ આવવાનું ને? લેવા જવાનું બધો ફોન મેળવ્યો તો ફોન મેળવી દો. ફોન ચાર્જિંગ મળી દો. કાલનું ચાર્જિંગ નહીં કર્યું તો ફોન નહીં આવ્યો પાછો મને. ફોન તમે પાછો ખોલો ને અમારે આ રાતનો ફોન પાછો નહીં આવ્યો. રાતે આ જોવાનું મને ખબર છે. આ તો ફોન તું મેળ દે તો આપણે જે બાર કરવા માંડે તો ગાઈસ સાચું દેવો. શું કે મને તો ભાઈ ફોન મારે જ આવવાનું છે. કાલ 22 તારીખ કાલ ચાલે મારી તારીખ. ગાઈસ આપણે ચેલેન્જિંગ વિડીયો જેવા આવી લખો તમે કોમેન્ટ કરતા રહો યાર તો ખબર પડે આપણે યાર. તો સારા લાગે તો પછી આપણે બનાવવાનું કન્ટિન્યુ રાખીએ, ના લાગે પછી ના બનાવીએ એમ. બીજું તો કોઈ માથાકૂટ નહીં આપણે. હવે છોકરી નિહાળે છોકરાને બે છોકરી જાતા રહે પછી આપણે કોમ બતાવી દઈએ. ચલાવો આપણી ઓફિસમાં આપણા રૂમમાં આપણે કોમ આ પથારી બધી નાખી દઈએ. પતાવી નાખીએ બધું કોમ પતી દઈએ. ચલાવો જો આવે આપણે અમે પથારી નાખી દીધી. હવે મમ્મી જમવાનું પતી ગયું છે. મમ્મી કચરો આવે છે. મમ્મીને જમવાનું પતી ગયું. મમ્મી કચરો આવે છે અને આ જો હાથ ધોવા બેઠા. જમવાનું પતી ગયું. એમ થાય જમવાનું પતી ગયું. શું કાઢું હે બસ આ તો ખાવાનું શું ભાવ છે? આપણે જઈએ બધું બાજુ. શું ભાવ દીધી? એ ફોન જોવો છો હે? ઉભે જવાનું શું ફોન મિલ જાય? ચાલો ફોન મિલતા આપણો વાંધો ને આવી જાય. મમ્મી તો અભરે પર જવાની. મમ્મી જો અભરે પર જઈને કચા પૂછું કરે છે. જો આ બતાવો દેખો પેલા અંછામાં ચડતો હતો. હવે મમ્મીની વારી આવી છે. હે ચલો મમ્મી તો ચાલવા પાડે છે ઉપર છે. બાર કપા જાઓ ચાલશે, નહીં જાઓ નહીં કપાવા.
આજ તો છે ગુરુવાર. જો આ કચરા પોતું કરે છે. કેટલી બીજો છે તો એ બીજો ને હવે આપણે કરશનભાઈને ફોન કરીએ. કરશનભાઈ નવરા હોય તો એમને લઈને જઈએ. બે ભાઈ ભેગા બાલ કપાઈને આવતા રહીએ. એટલે ફોન કરી દે. મમ્મીને કહી દે મમ્મી હું આવું બાલ કપાઈને હો ને. હજી કહું છું આબુ છે આબુ ને ફોનમાં કોને હાથમાં કરો ચાલો આપણે જે બાલ કપાવા કરશનભાઈ ફોન કરી દીધો. ઘેરથી નીકળી ગયા છો. કરશનભાઈ ઉપર રોકો ઉભા છે એમને લઈ લઈએ. તો આપણે કરશનભાઈ આવી ગયા બીજા બાલ દાઢી કરવા માટે. અમે બાઈક કોઈ ફોન પકડતા ફાવતું નહીં મને તો. આપણે આવી જાય સલૂન ઉપર કઈ નવરા ઉપાય. તો ભાઈ ફર્સ્ટ ક્લાસ બાલ કાપી આપણે અને દાઢી સેટ કરી નાખો. ચલો બાલ કાપી મસ્ત ફર્સ્ટ ક્લાસ મોટા લાગે તો શેર કરી દે યાર. દાઢીની શેર કરી દે. આપણે બાદ કપે ફાઇનલ કટ થઈ ગયો. એવું લાગે કોમેન્ટમાં કહેજો આપણે. બરાબર જી હવે બરાબર ચલો હવે નીકળીએ. બાદ આપણે કપી દીધા. આમાં કરશે મેં બાર ભરે હતા પાણી પીવે છે. દર્શન કોઈ આબુ આવી જતો મસ્ત બાલ કાપે છે ભાઈ. આપણે દોસ્તાર જ છે. આપણે બાલ કાપી દીધા. બાલ કાપીને હવે ઘરે જ જઈએ છીએ. ફોન હવે કીધા મૂકી દઈએ. ટ્રાફિક બહુ છે એટલા માટે તો બાઇકમાં પાવતું જ નહીં મને. તો આપણે કપાઈને આવી ગયા. આ બાઇક ખોલાય છે. આગળની બ્રેક નથી આવતી એટલા માટે. આગળ બ્રેક નથી એટલે મને ઓઇલ ખોલાવ્યું છે. આપણે ઓનલાઈન ડબલી નવું ઓઇલ પૂરા કરાવવું છે. આપણે સારું કામ કરવા આવ્યા હતા અને આ ડિસ્ક બ્રેકનું તૂટી ગયું. હવે બીજે લેવા આવ્યા છે એટલે ગેરેજ રહી આખી પકાભાઈની. આ ટોકન મળી જાય તો સારી વાત ને. 2000ની ચોથ છે વગર કંપનીમાં. આ જો ડિસ્ક બ્રેકનું છે. આપણો કંટાળો ખૂબ આવે છે. અમારું જો સારું કામ કરતા તો એ નહોતું કામ થતું હોય છે. આમ થતું જ નહીં હોતું. બધાને બાઇક છે હાલત સારી વાત છે. નકર દાડા આવશે ભીખ માગવાની. 1500 રૂપિયા તો આવશે હોતી વગર કોમને. આ નખાઈ દીધું. આ તૂટી દીધું. બીજી ગેરેજમાં ત્યાં કાઢીને લાવ્યું છે આપણે. હવે નીકળી છે ઘેર. નાવું છે બાર કપડીને આવ્યા છે. હું કરશે મેં બી હેરાન થઈ ગયા તો મેં હેરાન થઈ ગયા તો નહીં ટેન્શન નહીં. થોડુંક ખાલી પહેલાં તો અમદાવાદ હોતો નહીં ટેન્શન નહીં. ચલો હવે ઘેર જઈએ આપણે ઘેર આવી ગયા. અને આ માથું કોઈ આપણે આવ્યું છે જમા માથું સમજી જો. હા તો જાજે. ઓહો અને મમ્મી પાપડી ખવડાવે છે જાનવરને. મમ્મી ખાય છે જનાવરને ખવડાવે છે. તો આ બે મારે અમથી જ હોય છે. તો કોણ થાય છે? કોઈ જવાનું નહીં. કોઈને જવાનું નહીં. હવે અધિકાર હું લેવા જાઉં પછી. ચિરાગને હાથીને લેવા જાઉં હું. પછી તો અંબાજી મેળામાં લઈ દઉં પછી. હા પછી અંબાજી પેલા મેળામાં લઈ દઉં બગીચામાં. હા હા બગીચામાં. તો ગાઈસ આપણે નાઈને આવતા રહીએ. બાર કપડે નાહી છે ફટાફટ નાહી લઈએ. તો ગાઈસ મમ્મી કપડે ધોવા બેઠી છે. તો આપણે ઓછોકાનું કવર આપવાનું છે. આ રહ્યું મેલું થઈ ગયું છે તો મમ્મી કાઢીને આપતા રહીએ. મમ્મી ધોઈ નાખે કમ્પ્લેટ.
ચાલો ડોસો વાતો કરીશી બે જય પેલે બેઠા જય ડોલમાં નાખી દીધું મમ્મી કપડો ધોવો છે અને સામે પેલા બેઠા છો એટલે એને લુગડો ધોવો છે ઓ રૂમાલ કાઢી તો ધોયું તે હા રોજ તો ધોવે છે અઠવાડિયે એક વાર હોય તો મમ્મી હવે કપડે ધોઈને આવી ગઈ છે રહોડામ શું કરે છે મમ્મી ખા બનાવે ચાલો બનાવે છે ગવાનું શું ભરેલો આ બધી શું કરે છે કોણ ભૂસે છે ને આમાં ભૂસે છે તો ખોલની પાવે ફૂટી છે બેઠા બેઠા આમ પેલા તો છે બાબુ તો જમવાનું તૈયાર કરવાનો ટાઈમ કરી હવે ખાવાનું પતી ગયું મમ્મી શું ખાય ખીચડી વગાડી મમ્મી ખીચડી બનાવી ખાઈ જાવ તો માતલ કો ખાવું નહીં પત્ની અધવાથી થઈ પડે તો મમ્મી ખીચડી કરે છે અંછામાં ખાઈને પેલા છે ચાલો હે જો શું કરે હા તો શું ને મમ્મી ફ્રીજની બાટલી મેળવે છે તો બાટલી થઈ ગઈ ફ્રીજની બાટલી મેળવે છે કમાઈ જાય છે નાહવા માટે તો શું જવા જોઈએ નાવા જઈએ તો અમને જવાની અમારે જઈએ ચલો આપણે બજાર થોડું કામ આવ્યું છે તો બજારમાં કામ કરતા જઈએ અને કામ પતાતા જઈએ કામ પતાને આવતા નહીં બજારમાં જઈએ ચાલો બજાર આ રસ્તો આપણે બંધ કર્યો છે ગઢવા વાળો આ રસ્તેથી આપણે આવ્યા છીએ કોમ પતી ગયું છે તો પૈસા પેમેન્ટ લેવા જતા કે એટલા માટે પેમેન્ટ લઈ લીધું પેમેન્ટ લઈને હવે પાછા ઘેર રિટર્ન થઈ ગયા આપણે જઈએ હવે ઘરે આપણે બજારમાંથી હવે ઘરે આવી ગયા છીએ અને જસુ જાતી રહી આપણને ખબર જ નહીં ગામડે જઈને પપ્પા અંગાત આ એકલી વાર રહી જઈએ જસુ જઈ જઈએ તને તો જાવ કાલ કોના અંગાત મધુભાઈ અંગાત કાલે જવાનું હા સારું સારું જશો જાતી રહી છે આમથી એકલા રહી જાય એ કાલ જાય મમ્મી કરે છે હવે આરામ અમારે હવે હોતું શું આશીર્વાદ વાળવું છે એ તો આવો જાવ થોડું ઘણું સવારમાં કરજે હવે હવે જાઓ મજા લેવા ભાઈ અંગત મમ્મી આરામ કરે છે અમારે ચાલો આપણે જઈએ ચાલો રાત પડી ગઈ છે મમ્મી શું કરે છે જઈએ મમ્મી કાંઈ આપણે શું કરે મમ્મી અમારે ફોન જોવે જો હોતને ટાઈમપાસ કરવા માટે અંછામાં પાપુ જોઈજી હે જમા પાપુ જોઈજી પાપુ નહીં રહો રામ તું જાય દે ઋષિમાં સમજી દે રાતના ડોસીમાં પીવું છે એટલે
જો અંજામાં દૂધ લેવા હેઠે છે આપણે રાતના પાપુજી ચોઈજી પાપુજી છે અકાંગત અને પપ્પાંગતજી છે અને જશોજી છે અમથી. તો તમને આપનો વ્લોગ કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને કહેજો. સારો લાગ્યો તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ગાઈસ આપણે ચેનલની વિડીયો તમને ગમ્યા હોય અને સારા લાગ્યા હોય તો આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરતા રહેજો. તો આપણે નવા ચેનલની વિડીયો બનાવતા રહીશું અને નાખતા રહીશું. અને વ્લોગ ગમ્યો હોય તો વ્લોગનું પણ કહી દેજો, તો રોજ વ્લોગ પણ નાખી જઈશું અને ચેનલની વિડીયો પણ આપણે બનાવી જઈશું. તો ચલો, આપણે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો, સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ કરતા રહેજો. તો આવતીકાલે નવા વ્લોગમાં મળીએ છીએ. આવજો, બાય બાય.